પ્રમાણે કે આર્થિક વિચારધારાનો ઇતિહાસનો અર્થ શું છે, પછી પ્રાચીન સમયના જે આર્થિક વિચારો છે એમાં ખાસ કરીને આપણે ગ્રીક આર્થિક વિચારધારા, એમાં પણ આપણે એરિસ્ટોટલ અને પ્લેટોના આર્થિક વિચારો, અને ત્યાર પછી આપણે ખાસ કરીને રોમન જે આર્થિક વિચારધારા છે કે જે મોટે ભાગે ન્યાયશાસ્ત્રીઓ અને કાયદાના જે નિષ્ણાત વ્યક્તિઓ હતા એ લોકોએ આપેલી વિચારધારાનો આપણે અભ્યાસ કર્યો. અને ત્યાર પછી આપણે મધ્યકાલીન મોટે ભાગે પરીક્ષામાં કંઈ પૂછતા નથી, પણ આપણે થોડોક અભ્યાસ એટલા માટે કર્યો એનો કારણ કે આગળની વિચારધારાઓ જે વચ્ચે આપણે એમ કહીએ કે એક સાંકળ તરીકેનું કામ એ મધ્યકાલીન યુગના જે આર્થિક વિચારો છે તે એને જોડે છે પછીના વિચારોને. એટલે આપણે એને અવગણી શકીએ નહીં. પરીક્ષામાં એનું વેઇટેજ થોડું ઓછું છે અથવા તો નહીવત જેવું છે, પણ તે છતાં બી આપણે એટલા માટે જાણવું પડે કે વિચારો, આગળના વિચારોને ખાસ કરીને આપણે એમ કહીએ કે એ સાંકળે છે એટલા માટે ખાસ. ઓકે, તો ત્યાર પછીનો જે આપણો અગત્યનો જે મુદ્દો છે પરીક્ષાની દ્રષ્ટિએ, અને આપણે ખાસ કરીને અર્થશાસ્ત્રનો જે વિકાસ થયો ત્યાર પછી વ્યાપારવાદ પછી આપણે એમ કહીએ કે એમાં આ જે વિચારસરણી હતી તે વિચારસરણીનો ખરેખર બહુ મોટો ફાળો છે. એટલે આપણે એમ કહી શકીએ કે મધ્યકાલીન વિચારક પછી જેને આપણે અર્થશાસ્ત્રમાં કંઈક અંશે પૂર્વ વૈજ્ઞાનિક વિચારો કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? પૂર્વ વૈજ્ઞાનિક વિચારો. આ જે પૂર્વ વૈજ્ઞાનિક વિચારો છે એ પૂર્વ વૈજ્ઞાનિક જે વિચારો છે એમાં ખાસ કરીને આપણે બે વિચારધારાને લઈએ છીએ. એમાં એક તો ખાસ કરીને યુરોપમાં અને ઇંગ્લેન્ડમાં ખાસ કરીને જે વ્યાપારવાદી વિચારધારા હતી તે, અને બીજી જે વિચારધારા આપણે એમ કહીએ કે ફ્રાન્સમાં જે હતી તેને આપણે પ્રકૃતિવાદ કહીએ છીએ અને આપણે નિસર્ગવાદીઓ કહીએ છીએ. એટલે તમારે પરીક્ષામાં આપણે એમ કહીએ કે ઘણી વખત એવો ટૂંકો પ્રશ્ન પણ પૂછાય છે કે આર્થિક જે વિચારધારાઓ છે તેના પ્રકારો જણાવો. બરાબર, તો આપણને એટલીસ્ટ ખબર હોવી જોઈએ કે સૌથી પહેલી જે વિચારધારા છે તેને આપણે પ્રાચીન આર્થિક વિચારધારા કહીએ છીએ. ત્યાર પછી આપણે એમ કહીએ કે એ પ્રાચીન આર્થિક વિચારધારામાં પાછા આપણે 3 પેટા પ્રકાર પાડેલા હતા: ગ્રીક આર્થિક વિચારધારા, રોમન આર્થિક વિચારધારા અને હિન્દુ આર્થિક વિચારધારા અથવા તો વૈદિક આર્થિક વિચારધારા. પછી મધ્યકાલીન આર્થિક વિચારધારા, પછી આપણે કહીએ કે વ્યાપારવાદી વિચારધારા, પ્રકૃતિવાદી વિચારધારા, પ્રશિષ્ટ આર્થિક વિચારધારા, નવપ્રશિષ્ટ આર્થિક વિચારધારા, રાષ્ટ્રીય વિચારધારા, કાર્લ માર્ક્સની સમાજવાદી વિચારધારા, અને અંતે આપણે એમ કહીએ કે અર્વાચીન આર્થિક વિચારધારા કે જેને આપણે આધુનિક વિચારધારા કહીએ છીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આગળથી જ પહેલા જ લેક્ચરથી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ પ્રાચીન સમયમાં જે સમાજ જીવન હતું તે આપણે જોઈ શકીએ છીએ કે બહુ સીમિત હતું, અને આપણે એમ કહીએ કે વસ્તી ઓછી હતી, લોકોની જરૂરિયાતો બહુ પ્રાથમિક કક્ષાની હતી, કુદરતી સાધન સંપત્તિ વિપુલ પ્રમાણમાં હતા, એટલે બહુ આર્થિક સમસ્યાઓ આપણે એમ કહીએ કે એટલી બધી હતી નહીં. પછી ધીરે ધીરે આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ વસ્તીનું પ્રમાણ વધવા માંડ્યું, લોકોની સંખ્યા વધી,
લોકોની જરૂરિયાતો વધી, સાથે સાથે આપણે એમ કહીએ કે અલગ અલગ શાસ્ત્રોમાં નવી શોધ થઈ, કે સાહિત્ય હોય કે વિજ્ઞાન હોય કે સંસ્કૃત હોય કે અન્ય ભાષા શાસ્ત્રો હોય કે કલા હોય, સ્થાપત્ય હોય, આ બધામાં નવી નવી શોધો થઈ. બીજી બાજુ આપણે એમ કહીએ કે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ વૈશ્વિક કક્ષાએ વસ્તીનું પ્રમાણ પણ વધ્યું, લોકોની જરૂરિયાતો વધી. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જેમ જેમ ખાસ કરીને આપણે એમ કહીએ કે શોધો થઈ તેમ તેમ લોકોની જે જરૂરિયાતો છે એને સંતોષવા માટેની જે પસંદગીની તકો છે એમાં પણ વધારો થયો. એટલે ધીરે 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 આપણે એમ કહીએ કે આર્થિક પ્રશ્નો એ પહેલા જે પ્રાચીન સમયમાં સરળ હતા એ ધીરે 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 જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ એ વિકટ બનવા માંડ્યા, સંકુલ બનવા માંડ્યા, કોમ્પ્લેક્સ બનવા માંડ્યા. એટલે આપણે એમ કહીએ કે જે પહેલા પ્રાચીન સમયમાં જે આર્થિક વિચારો હતા તે ખાસ કરીને ધાર્મિક વિચારો, સમાજ શાસ્ત્રના એક વિચાર તરીકે, રાજકીય વિચાર તરીકે આપણે એમ કહીએ કે સંમિલિત હતા, નીતિશાસ્ત્રના એક વિચાર તરીકે સંકળાયેલા હતા. તેની જગ્યાએ ધીરે 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 જેમ 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 સમય પસાર થતો ગયો તેમ તેમ આપણે એમ કહીએ કે શુદ્ધ આર્થિક વિચારો છૂટા પડવા માંડ્યા અને પછી એમાંથી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થશાસ્ત્રનો જન્મ થયો. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ શાસ્ત્ર હોય એ જે શાસ્ત્ર જે છે જેને આપણે વિજ્ઞાન કહીએ છીએ, જેને આપણે ઇંગ્લિશમાં સાયન્સ કહીએ છીએ, લોજી કહીએ છીએ, બીજું આપણે કહીએ ને બાયોલોજી, જીઓલોજી, એના લોજી પણ શબ્દ. એટલે તમારા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ કે ભાઈ જ્યાં શબ્દ વિજ્ઞાન આવે, શાસ્ત્ર આવે, લોજી આવે તેને આપણે વિજ્ઞાન કહીએ છીએ, સાયન્સ કહીએ છીએ, સિસ્ટમેટિક સ્ટડી કહીએ છીએ અને વ્યવસ્થિત અભ્યાસ એટલે વિજ્ઞાન. તો આપણે એમ કહીએ કે વિજ્ઞાન આપણે એમ કહીએ કે રાતોરાત બનતું નથી, એ ઘણા બધા કાળોમાંથી, કાળખંડમાંથી, સમયગાળામાંથી પસાર થાય. જેવી રીતે અન્ય શાસ્ત્રો આપણે એમ કહીએ કે ભાઈ ઘણા બધા સમયગાળામાંથી પસાર થઈ અને પછી આપણે એમ કહીએ કે એક અલગ શાસ્ત્ર તરીકે, વિજ્ઞાન તરીકે પછીથી એ સ્વીકારાય. તો એવું અર્થશાસ્ત્રમાં પણ છે કે પ્રાચીન સમયમાં આર્થિક વિચારો એ મેં કીધું તેમ કે નીતિશાસ્ત્રમાં હતા, અધ્યાત્મમાં હતા, તત્વજ્ઞાનમાં હતા, રાજ્યશાસ્ત્રમાં હતા. પછી ધીરે 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 આપણે એમ કહીએ કે આપણે કોઈ પણ વિચાર, સમસ્યા ઊભી થાય તો સમસ્યાના નિરાકરણ માટે એને ઉકેલની રીતો આવે. એ ઉકેલની રીતોમાં જે સમસ્યાઓ છે એને લીધે નવો વિચાર જન્મે અને એ નવા વિચારની આપણે એમ કહીએ કે પાછી ટીકા થાય અને પછી ધીરે 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 આપણે એમ કહીએ કે એ વિચાર છે તે સિદ્ધાંતનું સ્વરૂપ ધારણ કરે. એટલે આપણે એમ કહીએ કે કોઈ પણ જે વિચાર છે અથવા તો સિદ્ધાંત છે એ સમસ્યાઓમાંથી ખાસ કરીને આપણે એમ કહીએ કે અભિપ્રેત થતો હોય છે. એટલે મીન્સ કે એનામાંથી એની ઉત્પત્તિ થતી હોય છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે સિદ્ધાંતોની રચના થવા પાછળ મેં કીધું તેમ કે ઘણા બધા પ્રશ્નો જવાબદાર હોય, ઘણી બધી સમસ્યાઓ જવાબદાર હોય, ઘણા બધા આપણે એમ કહીએ કે એવા સંજોગો પ્રવર્તમાન થાય કે જેથી કરીને એના ઉકેલના નવા પ્રશ્નો આપણને ઉપસ્થિત થતા જોવા મળે છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ કોઈ પણ શાસ્ત્રની રચના એ સામાજિક પરિસ્થિતિનો પરિપાક હોય. આપણે અત્યારના જે સિદ્ધાંતો છે તે કેવા સિદ્ધાંતો છે કે જેને આપણે સ્વીકારીએ છીએ. આપણને આ સિદ્ધાંતો કેવા લાગે? તરત સ્વીકારી શકાય એવા લાગે. પણ ખાસ કરીને આપણે એમ કહીએ કે એ સિદ્ધાંતો રાતોરાત સ્વીકારી શકે એવી આપણે એમ કહીએ કે એવી પરિસ્થિતિમાં આવતા હોતા નથી.
એટલે મેં કીધું ને, દાખલા તરીકે આપણે એમ કહીએ કે ધારો કે વ્યાજનો દરનો સિદ્ધાંત છે, બરાબર? વ્યાજના દરનો સિદ્ધાંત એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મૂડી પર આપવામાં આવતું જે વ્યાજ છે એ કઈ રીતે નક્કી થાય. તો કે ભાઈ આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ પ્રાચીન સમયમાં વ્યાજ લેવું પાપ હતું, મધ્યકાલીન સમયમાં પણ આપણે એમ કહીએ કે થોડું થોડું એમાં સુધારો થયો. ગ્રીક વિચારધારામાં ભાઈ મૂડી પર વ્યાજ લેવું એ ત્યારે જ વ્યાજબી ગણાય અમુક કારણોસર, અમુક પરિસ્થિતિઓ અનુસાર. પછી આપણે ધીરે ધીરે જોયું તો પ્રશિષ્ટો એ આપણે એમ કહીએ કે ઉત્પાદનના જે સાધનોની જે માંગ હતી એની સીમાંત ઉત્પાદકતા હતી તે પ્રમાણે એને વળતર આપવું જોઈએ. પછી એટલે કે માંગ અને પુરવઠા પર આધારિત સિદ્ધાંતો આપ્યા. પછી આપણે એમ કહીએ કે ધિરાણ ભંડોળનો સિદ્ધાંત, કેન્સનો રોકડ પસંદગીનો સિદ્ધાંત વ્યાજના દર નક્કી કરતો. તો આપણે એમ કહીએ કે વ્યાજનો દરનો જે અત્યારે આપણે સિદ્ધાંત ભણીએ છીએ એ ઘણા બધા કાળખંડમાંથી, સમયગાળામાંથી પસાર થઈ ગયેલો છે. એની મર્યાદાઓ, એના ઉકેલો, આ રીતે આપણે એમ કહીએ કે અંતે એક એનું સ્વરૂપ એ રીતનું પ્રદર્શિત થાય કે જેથી કરીને એ સિદ્ધાંતને આપણે સ્વીકારી શકીએ, એ પરિસ્થિતિમાં ઉપલબ્ધ થાય. ઓકે, એટલે આપણે એમ કહીએ કે આ જ પ્રકારે એ જે સિદ્ધાંતો છે તે કોઈકને કોઈક વિચાર પ્રણાલી છે એ કોઈકને કોઈક આપણે એમ કહીએ કે સામાજિક પરિસ્થિતિની પ્રતિક્રિયા રૂપે હોઈ શકે. આપણે મધ્યકાળની મેં કીધું તેમ કે પરીક્ષાની દ્રષ્ટિએ ભલે મહત્વની નથી, પણ બીજા બધા એના પાછળના જે આર્થિક વિચારો છે એને જાણવા માટે ખૂબ જરૂરી છે. આપણે મધ્યકાલીન યુગમાં જોઈ ગયા તે પ્રમાણે કે ઈસવીસન 5મી સદીથી માંડીને 15મી સદીનો જે આખો ગાળો છે તેને આપણે મધ્યકાલીન યુગ કહીએ. તો મધ્યકાલીન યુગમાં આપણે જોયું તે પ્રમાણે કે યુરોપના સમગ્ર અલગ અલગ દેશોમાં ખ્રિસ્તી ધર્મનું આપણે એમ કહીએ કે વર્ચસ્વ હતું, ચર્ચનું પ્રાધાન્ય હતું. ખ્રિસ્તી ધર્મના જે ધર્મ ઉપદેશકો હતા, ગુરુઓ હતા, પોપ હતા, ઉમરાવો, સામંતો હતા, એ જે કંઈ પણ કહે એ પ્રમાણે આપણે એમ કહીએ કે સમાજ એ ચાલતો હતો. અને આપણે એમ કહીએ કે એમાં વ્યક્તિ કેન્દ્રમાં નહીં હતો, અને જે સમગ્ર આપણે એમ કહીએ કે સમાજ જે હતો તે આવા જે ધાર્મિક સત્તાધીશો હતા અને ધર્મસ્થાનો હતા તેના અંડરમાં હતો આપણે એમ કહીએ. અને આપણે એમ કહીએ કે માણસના જે સુખો છે એ વિશે કોઈ વિચાર મધ્યકાલીન સમયમાં થતો હતો નહીં. થોડુંક આપણે એમ કહીએ કે પ્રાચીન કાળ અને ખાસ કરીને પ્રશિષ્ટ જે વિચારધારા છે એ બે વચ્ચે આપણે એમ કહી શકીએ કે કંઈક અંશે થોડુંક પ્રદાન એનું કહેવાય. કે દાખલા તરીકે પ્રાચીન સમયમાં મેં કીધું તેમ કે ભાઈ ગુલામીની પ્રથા જે અન્યાયી હતી એ મધ્યકાલીન વિચારકોએ દરેક વ્યક્તિ વિશ્વ બંધુત્વની ભાવનાના નેજા હેઠળ આપણે એમ કહીએ કે દરેક વ્યક્તિ સમાન છે, આવી વિચારધારા મધ્યકાલીન સમયમાં આપણને પ્રવર્તતી જોવા મળે છે. અને કોઈ પણ કામ એ નીચું નથી, દરેક કામ એ સરખું છે, શોભાસ્પદ છે. કોઈ પણ કામ હલકું હોતું નથી. દરેક પ્રકારનું જે કામ છે તે કેવું છે, શોભાસ્પદ હોય છે અને એ કરવું જોઈએ. એમાં કોઈ જાતની નરમ હોવી જોઈએ નહીં. વ્યક્તિ જે પ્રકારનું કામ કરે છે એને પ્રકારનું વેતન પ્રાપ્ત થવું જોઈએ, વેતન મળવું જોઈએ. અને ગુલામી પ્રથા એ અન્યાયી છે, અને વસ્તુની કિંમત એ ન્યાયી કિંમત હોવી જોઈએ, વ્યાજબી કિંમત હોવી જોઈએ, કે જેમાં ખરીદનાર અને વેચનારને બંને જણાને નુકસાન નહીં થાય એ ટાઈપની કિંમત હોવી જોઈએ. તો આવી આપણે એમ કહીએ કે અમુક છૂટાછવાયા વિચારો આપણને મધ્યકાલીન સમયમાં આપણને આપેલા જોવા મળે છે. છતાં પણ આપણે એમ કહીએ કે આખો જે સમાજ હતો તે કેવો હતો, યુરોપિયન સમાજ ખાસ કરીને ધર્માંધતામાં ગૂંચવાયેલો હતો. એટલે આપણે એમ કહીએ કે વ્યક્તિ સમાજના કેન્દ્રમાં હતો નહીં. તો આપણે એમ કહીએ કે આવી જે પરિસ્થિતિ હતી ને ઘણા બધા લાંબા સમયથી એ પરિસ્થિતિ ચાલતી આવતી હતી. છેલ્લા મેં કીધું તેમ કે જે બીજો સ્પેલ હતો મધ્યકાલીન યુગનો, ઈસવીસન 1200 થી 1500 સુધીનો,
અને એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમાં ખાસ કરીને જે કંઈ પણ સુધારાઓ થયા યુરોપિયન સમાજમાં, અને મેં કીધું તે પ્રમાણે કે નાણાંનું ચલણ વધ્યું, વિનિમય પ્રથા વધી, નાણાકીય સાધનોનું વૈફલ્ય વધ્યું, અલગ અલગ ક્ષેત્રોમાં શોધો થઈ, ઔદ્યોગિક ક્રાંતિ થઈ, અને આ રીતે આપણે એમ કહીએ કે ધીરે 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 ખાસ કરીને આપણે એમ કહીએ કે પરિસ્થિતિ છેલ્લા મધ્યકાલીન યુગના પાછળના વર્ષોમાં, છેલ્લા 200-300 વર્ષમાં આપણે એમ કહીએ કે પરિસ્થિતિ બદલાઈ. તો આવી જે મધ્યકાલીન યુગની જે પરિસ્થિતિ હતી, આપણો મૂળ મુદ્દો હવે અહીંયા આવે છે કે મધ્યકાલીન યુગની જે અંધકારમય પરિસ્થિતિ હતી, ધર્મના આપણે કહીએ કે ઓથા હેઠળ આખા સમાજો, અને એ આપણે એમ કહીએ કે ધર્મનું ઓથું એક જ દેશ પૂરતું સીમિત નહીં હતું, પણ સમગ્ર યુરોપ ખંડના તમામ દેશોમાં એ ખ્રિસ્તી ધર્મનું વર્ચસ્વ હતું. અને ખ્રિસ્તી ધર્મના વડાઓ જે કે જાગીરદારો જ હતા, એ જમીનદારો જ હતા, સામંતો જ હતા, સામંતશાહી હતી, મોટા મોટા જમીનના માલિક હતા. તો આવા લોકો જે કંઈ પણ સામાન્ય જે પ્રજા હતી એને જે ધર્મના નેજા હેઠળ શોષણ કરતા હતા, એની પ્રતિક્રિયા રૂપે, અહીંયા મારો શબ્દ સમજો, મધ્યકાલીન યુગની જે આપણે એમ કહીએ કે વિપરીત સંજોગો, વિપરીત પરિસ્થિતિઓ સમાજમાં ઊભી થયેલી હતી, એની પ્રતિક્રિયા રૂપે ઇંગ્લેન્ડમાં જે વિચારો ઉપસ્થિત થયા તેને આપણે વ્યાપારવાદ કહીએ છીએ. અને ફ્રાન્સમાં જે મધ્યકાલીન વિચારધારા હતી એની પ્રતિક્રિયા રૂપે, અને વ્યાપારવાદી જે વિચારધારા હતી તેની પ્રતિક્રિયા રૂપે ફ્રાન્સમાં જે વિચારો ઉપસ્થિત થયા તેને આપણે પ્રકૃતિવાદી વિચારધારા કહીએ છીએ, એને આપણે પ્રકૃતિવાદ કહીએ છીએ, એને આપણે નિસર્ગવાદ કહીએ છીએ, એને આપણે નિસર્ગ પંથ કહીએ. તો આજે આપણે આ જે આપણો બીજો યુનિટ છે એનો પહેલો ટોપિક એ છે વ્યાપારવાદ. એ બીજા યુનિટનું હેડિંગ આપણને પ્રકૃતિવાદી વિચારધારા આપેલું છે, પણ આપણે શરૂઆતમાં વ્યાપારવાદ વિશેથી આપણે એની ચર્ચા કરીશું. એટલે આપણે એમ કહીએ કે મધ્યકાલીન યુગની જે પરિસ્થિતિ હતી યુરોપિયન દેશોની, એની પ્રતિક્રિયા રૂપે જે આખી વિચાર પ્રણાલી ઊભી થઈ, વિચારકોનું જે જૂથ ઊભું થયું, એને એ વિચારકોનું જે જૂથ ઊભું થયું એના જે વ્યાપાર અંગેના જે વિચાર હતા તેને આપણે વ્યાપારવાદ કહીએ છીએ. અને એ વિચારકોને આપણે વ્યાપારવાદી વિચારકો અથવા તો આપણે વાણિજ્યવાદી વિચારકો એવું પણ કહેવામાં આવે છે. એટલે પરીક્ષામાં તમને વ્યાપારવાદ એવો શબ્દ પ્રશ્ન પૂછ્યો હોય, ક્યાં તો વાણિજ્યવાદ આવો શબ્દ પણ પ્રયોગ કર્યો હોય, આ બંનેનો મતલબ એક જ થાય છે. વ્યાપારવાદ એ જ વાણિજ્યવાદ છે. ઇંગ્લિશમાં એને આપણે મર્કન્ટાલિઝમ કહીએ છીએ. તો આવો જે વિચાર છે, આવો જે વાદ છે તેને આપણે મર્કન્ટાલિઝમ કહીએ છીએ. ઓકે, તો હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રાચીન સમયમાં મેં કીધું તેમ પ્રમાણે કે ભાઈ પ્રાચીન યુગમાં ખાસ કરીને આપણે જોયું તે પ્રમાણે કે પ્રાચીન સમયમાં મધ્યયુગના અંતમાં જે કંઈ પણ યુરોપમાં વસ્તી અને વેપાર જે વધેલા હતા, ને સાથે સાથે આપણે એમ કહીએ કે વ્યક્તિ સ્વાતંત્ર્યની વિચારધારા પણ પ્રવર્તતી, શરૂઆત થયેલી હતી એની પ્રવર્તવાની. અને એને લીધે આપણે એમ કહીએ કે મધ્યકાલીન યુગના અંતમાં જે યુરોપમાં આ રીતની જે ઉમરાવશાહી હતી, સામંતશાહી હતી, જે જાગીરી પદ્ધતિ ઉપર જે આધારિત જે સમાજ રચના હતી તે ધીરે ધીરે મેં કીધું તેમ કે વિખેરાવા લાગી. અને ખાસ કરીને આપણે એમ કહીએ કે યુરોપમાં લેટિન ભાષાનો ઉપયોગ તે વખતે તત્કાલીન સમયમાં વધારે થતો હતો. એટલે આપણે એમ કહીએ કે આ લેટિન ભાષામાં જે પ્રદર્શિત થયેલા જે વિચારો હતા તેનો આપણે એમ કહીએ કે યુરોપમાં પ્રભાવ બહુ જલ્દી અને સહેલાઈથી થયેલો હતો. બીજું આપણે એમ કહીએ કે
મધ્યકાલીન યુગના છેલ્લા વર્ષોમાં ખાસ કરીને એશિયા અને અમેરિકા ખંડ સાથે યુરોપીય ખંડના આપણે એમ કહીએ કે દરિયાઈ માર્ગો ખુલ્લા થયા. એટલે ધીરે ધીરે આપણે એમ કહીએ કે એની જો આપણે પૂર્વ ભૂમિકા બાંધવી હોય તો આપણે એમ કહી શકીએ કે અમેરિકા અને એશિયા ખંડના જે દરિયાઈ માર્ગો હતા તે ખુલ્લા થયા. અને આપણે એમ કહીએ કે યુરોપમાં અને ખાસ કરીને ઇંગ્લેન્ડ છે, પોર્ટુગલ છે, પછી ફ્રાન્સ છે, આ બધા જે આપણે એમ કહીએ કે આવા બધા જે દેશો હતા એને આ દરિયાઈ માર્ગો ખુલ્લા થયા એનો ફાયદો આવા દેશોને ખાસ થયો. અને એમાં પણ ઇંગ્લેન્ડને તો વધારે સૌથી વધારે થયો. એટલે આપણે એમ કહીએ કે દરિયાઈ માર્ગોને લીધે જે વેપાર ના દ્વાર ખુલ્યા અને વેપારમાં જે વૃદ્ધિ થઈ એને લીધે આપણે એમ કહીએ કે યુરોપમાં સંપત્તિની આવકમાં વધારો થયો. પ્રાચીન સમયમાં અને મધ્યકાલીન સમયમાં આપણે કેવું હતું વિચારધારા કે ભાઈ અયોગ્ય માર્ગે અનીતિથી જેને આપણે કહીએ તે અને જરૂર કરતા વધારે સંપત્તિ ભેગી ન કરવી જોઈએ એ જે પ્રાચીન વિચાર હતો એ વિચારને બદલે હવે એવો વિચાર યુરોપમાં ખાસ કરીને ફેલાયો કે સંપત્તિ ગમે તે માર્ગે કેમ વધારવી એના પર લોકોનું ધ્યાન કેન્દ્રિત થયું. એટલે આપણે એમ કહીએ કે સંપત્તિ મેળવવાના જે સાધનો હતા ખાસ કરીને યુરોપિયન દેશોમાં એ સંપત્તિ મેળવવાના જે સાધનો હતા તેની તરફેણમાં ખાસ કરીને એની ફેવરમાં એની તરફેણમાં આપણે એમ કહીએ કે રાજદ્વારીઓ એટલે જે આપણે એમ કહીએ કે તે વખતના જે આપણે કહીએ કે શાસકો હતા તેના જે રાજાના મંત્રીમંડળમાં જે આપણે એમ કહીએ કે જે ફરજ બજાવતા હતા એવા રાજદ્વારીઓ છે. બીજું આપણે યુરોપના કેટલાક નિષ્ણાંત વ્યક્તિઓ છે, કેટલાક વેપારીઓ છે, કેટલાક વિદ્વાનો છે, કેટલાક આપણે એમ કહીએ કે સનંદી અધિકારીઓ છે. આવો આપણે એમ કહીએ કે સંપત્તિ મેળવવાના જે કંઈ પણ સાધનો છે એની ફેવર કરતા વિચારો આ બધા ગ્રુપના લોકો સમૂહ આ બધા આપણે કહીએ કે એક વ્યક્તિઓ કે એ સંપત્તિ મેળવવાની સંપત્તિ ભેગી કરવા માટે કોઈ પણ હિસાબે આપણે એમ કહીએ કે સંપત્તિ એકત્ર કરવી જોઈએ આ ટાઈપના જે વિચારો હતા એ જે વિચારસરણી હતી એને આપણે વ્યાપારવાદ કે વાણિજ્યવાદ કહીએ છીએ. વાણિજ્યવાદ એટલે શું થાય, વ્યાપારવાદ એટલે શું થાય તો કે યુરોપમાં એટલે કે મધ્યકાલીન યુગના અંતે યુરોપમાં ગમે તે રીતે સંપત્તિ એકત્ર કરવી, સંપત્તિ ભેગી કરવી, વ્યાપાર વધારવો એ અંગેની જે વિચારસરણી પ્રવૃત્તિ, વિચાર પ્રણાલી પ્રવૃત્તિ તેને આપણે મર્કન્ટાલિઝમ, વાણિજ્યવાદ કે વ્યાપારવાદ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો આપણે એમ કહીએ કે એની ખાસ કરીને એની જો વ્યાખ્યા આપણે કરવી હોય તો એ રીતે કરી શકીએ કે 16મી સદીથી જો 15મી સદી સુધી મેં કીધું તેમ મધ્યકાલીન યુગ હતો. 16મી સદીથી 18મી સદીના ઉત્તરાર્ધ સુધી એટલે 18મી સદીનો ઉત્તરાર્ધ એટલે કયો તો કે ભાઈ 1776માં એડમ સ્મિથે પુસ્તક લખ્યું ધ વેલ્થ ઓફ નેશન્સ ત્યાં સુધી આપણે એમ કહીએ કે 18મી સદીનો ઉત્તરાર્ધ એટલે 1776 એડમ સ્મિથે પુસ્તક લખ્યું અર્થશાસ્ત્રનું અલગથી એટલે આપણે એમ કહીએ કે ત્યારથી અર્થશાસ્ત્રને શાસ્ત્રનો એટલે કે વિજ્ઞાનનો દરજ્જો મળ્યો. એટલે એડમ સ્મિથથી આપણે એમ કહીએ કે પ્રશિષ્ટ આર્થિક વિચારધારાની શરૂઆત થઈ. એટલે આપણે એમ કહી શકીએ કે એક્ઝેક્ટલી મધ્યકાલીન યુગનો અંત અને વ્યાપારવાદી વિચારધારાનો પ્રારંભ. અને વ્યાપારવાદી વિચારધારાનો અંત એટલે પ્રશિષ્ટ વિચારધારાનો પ્રારંભ. એટલે આપણે એમ કહી શકીએ કે મધ્યકાલીન યુગ
અને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનો યુગ, એ બે વચ્ચેનો જે સમયગાળો છે તેને આપણે વ્યાપારવાદ કહીએ છીએ, એને આપણે વાણિજ્યવાદ કહીએ છીએ. એટલે આપણે એમ કહીએ કે 16મી સદીથી 18મી સદીના ઉત્તરાર્ધ સુધી યુરોપના કેટલાક વેપારીઓ, રાજપુરુષો, વિદ્વાનો, રાજાઓ એ તે વખતની જે વેપાર અને આર્થિક નીતિ વિશે કેટલાક વિચારો છૂટી છવાઈ જગ્યાએ, જો આ સૈદ્ધાંતિક સ્વરૂપના વિચારો નહીં હતા, પણ યુરોપની જે વેપાર અને આર્થિક નીતિ છે એ અંગેના વિચારો હતા. એના પર કોઈક આપણે એમ કહીએ ને કે વૈજ્ઞાનિક આધાર આપણે કહી શકીએ નહીં, પણ આ વિચારો કેવા હતા? આર્થિક નીતિ આવી હોવી જોઈએ, વેપાર વિષયક નીતિ આવી હોવી જોઈએ, વેપારમાં આ રીતનો વધારો થતો હોવો જોઈએ, આવા વિચારો હતા. એટલે આપણે એમ કહી શકીએ કે જે વેપાર અને ખાસ કરીને આર્થિક નીતિ વિશે ના જે વિચારો પ્રદર્શિત થયા છૂટી છૂટી જગ્યાએ, જુદા જુદા દેશમાં, એક જ દેશમાં નહીં, યુરોપના કોઈક વિચારક ફ્રાન્સના હતા, તો કોઈ જર્મનીના હતા, તો કોઈ ઇટાલીના હતા, તો કોઈ ઇંગ્લેન્ડના હતા. અલગ અલગ દેશના જે વિચારકો હતા કે જેણે તે સમયની યુરોપિયન જે પરિસ્થિતિ હતી એમાં રાજ્યોની આર્થિક નીતિ કઈ રીતની હોવી જોઈએ, વ્યાપાર વિષયક નીતિ કઈ રીતની હોવી જોઈએ, એ અંગેના જે વિચારો પ્રદર્શિત કર્યા, પછીથી એનું સંકલન કર્યું. તે વખતે આવી વ્યાપારવાદી વિચારધારા હતી નહીં, એ લોકોએ તો આ રીતના વિચારો અભિવ્યક્ત કરી દીધા, પણ પછીથી એનું સંકલન કરી અને એનો આપણે અર્થશાસ્ત્રમાં અભ્યાસ વ્યાપારવાદના નામથી કરીએ છીએ. પણ એ લોકોના મૂળ વિચારો કેવા હતા? તો કે ભાઈ વ્યાપારને વધારો કરવામાં આવે એ ટાઈપની ફેવર કરતા, તરફેણ કરતા વિચારો હતા. મેં કીધું તેમ કે ભાઈ આ વિચારો એ કોઈક એક વિશિષ્ટ વ્યક્તિના નહીં હતા, આ વિચારો કોઈ એક વિશિષ્ટ સમૂહના પણ નહીં હતા, પણ તે વખતે જુદા જુદા યુરોપના જે દેશો હતા એમાં જુદી જુદી વ્યક્તિઓએ, ખાસ કરીને આપણે એમ કહીએ કે યુરોપની વધતી જતી આર્થિક સમૃદ્ધિને લીધે તે સમૃદ્ધિનું સમર્થન કરવા માટે જે વિચારો પ્રગટ કર્યા એને આપણે સમગ્રતયા વ્યાપારવાદ કહીએ છીએ. ઓકે, એટલે આપણે એમ કહી શકીએ કે મધ્ય યુગ પછીના જે વિચારો યુરોપમાં પ્રદર્શિત થયા તેને આપણે વ્યાપારવાદ કહીએ છીએ. અને વ્યાપારવાદીઓનું અને વ્યાપારવાદનું, ખાસ કરીને વાણિજ્યવાદનું વિચારોનું જે મુખ્ય દ્રષ્ટિબિંદુ હતું એ નાણું એટલે સંપત્તિ. અને તે સમયે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે નાણું હતું તે કેવું હતું? સોના ચાંદીના રૂપમાં હતું. એટલે આપણે એમ કહી શકીએ કે તે વખતે એની હાઉ, કોઈ પણ રીતે આપણે એમ કહીએ કે સંપત્તિ, સોના ચાંદીનો જે મૂલ્યવાન ધાતુઓની જે સંપત્તિ છે એ કોઈ પણ રીતે એ યુરોપના આવા અલગ અલગ દેશમાં વધે એવી એમની મુખ્ય વિચાર પ્રણાલી હતી. એટલે આપણે એમ કહી શકીએ કે આ તમે ફોટો જોઈ શકો છો સ્ક્રીન પર, એ એવું બતાવવા માંગે છે કે તે વખતે જો આ ઇંગ્લેન્ડનો ફોટો છે, આ વ્યાપારવાદીઓનો ફોટો છે, આ બધા વેપારીઓ છે યુરોપના, અને તે વખતે તમે જુઓ કે વેપાર છે તો અત્યારની આપણે હવાઈ વાહન વ્યવહાર કે અત્યારના જે આધુનિક સ્ટીમરો છે એવી સ્ટીમરો ની હતી, લાકડાની. તમે જોઈ શકો છો આ સ્ક્રીનમાં
આખું આ પોર્ટ છે, આખું આપણે એમ કહીએ કે એક બંદર છે, અને બંદરો પર આવી નાની નાની હોડીઓ છે, અને દૂર તમે જુઓ છે દ્રષ્ટિકોણ કરો તો તમને આ વહાણો દેખાય છે. એટલે આપણે એમ કહીએ ને કે ઇંગ્લેન્ડમાં શિપિંગ ઇન્ડસ્ટ્રી ડેવલપ થયેલી છે, તો એની પાછળનું કારણ આ વ્યાપારવાદી વિચારધારા હતી. જેને આપણે કહીએ ને કે આખા વિશ્વમાં મોટામાં મોટા જે સ્ટીમરો અત્યારે બને છે, આખા ગામને ગામ આવીએ એટલા મોટા સ્ટીમરો, એટલા મોટી સંખ્યામાં અત્યારે એટલા મોટા કદના સ્ટીમરો બને છે. એ સ્ટીમરોનું ઉત્પાદન આપણે ઇંગ્લેન્ડમાં આપણને થતું જોવા મળે છે. તો કહેવાનો મારો મતલબ જે છે તે પ્રમાણે કે વેપાર થતો હતો, અને તે વખતે માત્ર ને માત્ર દરિયાઈ માર્ગે વેપાર થતો હતો. ઓકે, એટલે તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, બીજો જે ફોટો છે તે પણ આજે બધા આપણે એમ કહીએ કે સ્ટીમરમાં આપણે એમ કહીએ કે ઇંગ્લેન્ડથી વસ્તુ ભરાય છે, યુરોપના દેશોમાંથી, યુરોપ હોય કે ફ્રાન્સ હોય કે જો આ હવે આપણે વેનિસ છે, વેનિસનો જે આપણે એમ કહીએ કે તે વખતે 16મી સદીથી 18મી સદી વચ્ચે જે ખાસ કરીને આપણે એમ કહીએ કે અન્ય દેશોમાં જે લોકો માલ સામાન મોકલતા હતા તેનું આ આપણને તે વખતનું ચિત્ર ખબર પડે કે તે વખતે અત્યારે જે રીતે ડીઝલથી ચાલતા વાહનો હતા તે વખતે આપણે એમ કહીએ કે એટલા બધા એ હતા નહીં. મોટે ભાગે તમે જુઓ તો એ દરેક વાહનો પર આપણને સળ બાંધેલી દેખાય છે. એટલે પવનની દિશા પ્રમાણે તમે આપણે એમ કહીએ કે લોકો શ્રમ બળનો ઉપયોગ કરીને, શ્રમ ખર્ચનો ઉપયોગ કરીને એ લોકો પોતાની વાહનો ચલાવતા હતા. તો આ રીતે આપણે એમ કહીએ કે વેપારીઓ ખાસ કરીને જ્યારે બીજા દેશમાં જાય, એશિયા ખંડમાં કે આફ્રિકામાં કે અમેરિકા ખંડમાં, તો તમે વિચાર કરો છો આ બધા વ્યાપારીઓ છે, આપણને કેવા લાગે? રાજાઓ લાગે, પણ એકચ્યુઅલી એ કેવા છે? વ્યાપારવાદીઓ છે. એટલે આપણે એમ કહીએ કે વ્યાપારવાદીઓ તે વખતના એ લોકોના પહેરવેશ જો, એ લોકોના સાધનો જો, એ લોકોના જે શસ્ત્ર સરંજામ જો, હાથમાં આપણને તલવાર દેખાય છે, આધુનિક શસ્ત્ર સરંજામના બંદૂકો કે તોપો એવું બી તે વખતે હતું નહીં. તો તમે જોઈ શકો છો કે અહીંયા આ પ્રકારનું આપણને ચિત્ર દેખાય છે. ઓકે, આ આપણે એમ કહીએ કે સેમ આ છે, વ્યાપારવાદીઓનું આગમન કરે છે અહીંયા. આ તમે ફોટો જોઈ શકો છો, ખૂબ સાંકેતિક ફોટો છે. આપણે વ્યાપારવાદી જે વિચારધારા હતી તેને બહુ ચિત્રાત્મક રીતે આપણને સમજાવતી આ આપણને એક વ્યંગ કરતું ચિત્ર છે. તમે જોઈ શકો છો કે અહીંયા આ તમે જોવો છો, આ મધર કન્ટ્રી છે. આ બેઠેલા જે મેડમ દેખાય છે તે કોણ છે? તો કે ભાઈ મધર કન્ટ્રી. મધર કન્ટ્રી એટલે કોણ? તો કે ભાઈ યુરોપના દેશો, એમાં ઇંગ્લેન્ડ પણ હોય. જો ઇંગ્લેન્ડ હોય તો અહીંયા એ મધર કન્ટ્રી તરીકે ઇંગ્લેન્ડને આપણે ઓળખીએ. પછી ફ્રાન્સ, પછી આપણે કહીએ કે ઇટાલી, પછી પોર્ટુગીસો, જેટલા પણ આપણે કહીએ કે વેપાર અર્થે પ્રજા આપણા ભારતમાં ને અન્ય દેશોમાં ગઈ, એને આપણે મધર કન્ટ્રી કહીએ. એ લોકોનો ટાર્ગેટ શું હતો? તો અહીંયા તમે જુઓ કે બીજા દેશોમાંથી ગોલ્ડ અને સિલ્વર લાવવાનું, પછી ખાદ્યાન્ય લાવવાનું. આપણે અહીંયાથી ભારતમાંથી જે રીતે મરી મસાલા ને વગેરે વસ્તુઓ લઈ જતી હતી. બીજું અહીંયા આપણો જે ભારતનો જે કપાસ હતો એમાંથી નીકળતું રૂ એ ઇંગ્લેન્ડમાં લઈ જતા હતા, અને ત્યાં આપણે એમ કહીએ કે કાપડ બનાવી અને પછી ભારતમાં ઊંચા ભાવે ભારતના બજારોમાં વેચાતું હતું. તો જુઓ તો આપણે મધર કન્ટ્રીનો જે વ્યાપાર કરવાનો જે મુખ્ય ઈરાદો કયો હતો? તો કે ભાઈ મૂલ્યવાન ધાતુનો ખજાનો લાવવો. એક તો નાણું એટલે સંપત્તિ, એટલે ગોલ્ડ અને સિલ્વર લાવવી. પછી ખાવાની વસ્તુ કે ઘઉં છે, ચોખા છે, ફૂડસ્ટોપ છે, અન્ય આપણે એમ કહીએ કે મરી મસાલા છે, આ બધી વસ્તુ પોતાના દેશમાં લાવવી, યુરોપમાં લાવવી, અને કાચો માલ સામાન કે બીજા દેશોમાંથી ખૂબ સસ્તા ભાવે લાવવો, પોતાના દેશમાં તૈયાર કરવો, અને પછી પાછા એ જ દેશોમાં જ્યાંથી લાવેલા હોય ત્યાં ઓછી કિંમતે વેચવું. એટલે આપણે એમ કહીએ કે આ જે ખાસ કરીને એ લોકોએ પછી વ્યાપાર અર્થે આવેલી જે પ્રજાઓ હતી એણે આખું જે સામ્રાજ્ય વિસ્તાર કર્યો, તો એના મૂળમાં જો આપણે જોઈએ તો આ વ્યાપારવાદી વિચારધારકો હતા. કે વ્યાપારવાદી વિચારકોને લીધે જ આપણે એમ કહીએ. 1-2 મિનિટ ચાલુ રાખજો, કોલેજમાંથી ફોન આવે છે. હા.
બાળકો અવાજ સંભળાય છે ને? કોલેજમાંથી 3 વખત ફોન આવ્યો એટલે મારે ઉઠાવવો પડ્યો. મેં કીધું હલો, અવાજ સંભળાય છે? કોઈ માઇક ઓન કરો. હા સર સંભળાય. કોલેજમાંથી ફોન આવ્યો ને એટલે મારે લેવો પડ્યો. 3-4 રિંગ વાગી એટલે મેં કીધું છેલ્લે હવે લેવા દો. ઓકે, આપણે આગળ ચાલીએ. ચાલુ કરી દીધું. હા હા, આગળ ચાલુ કરીએ આપણે. હા, ચાલુ રાખીએ છીએ. સર બુક બદલાયેલી છે. હા, તો મેં આપણે કીધું તે પ્રમાણે ખાસ કરીને કે આ રીતે આજે હતું વ્યાપારવાદી જે વિચારધારા હતી એના આધારિત જે મેં કીધું ને કે વેપાર અંગેની નીતિ આર્થિક નીતિમાં ખાસ કરીને કોઈ પણ હિસાબે એની હાવ જે સંપત્તિ છે, મૂલ્યવાન ધાતુઓ છે, એ વિદેશમાંથી પોતાના દેશમાં એટલે કે મધર કન્ટ્રીમાં લાવવી, આ એનો ધ્યેય હતો. અને આના માટે કઈ રીતે આંતરરાષ્ટ્રીય પરરાષ્ટ્રીય વેપારની નીતિ ઘડવી, દેશની આર્થિક નીતિ કઈ રીતે ઘડવી કે જેથી કરીને આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો કરી શકાય અને આંતરરાષ્ટ્રીય વેપારમાં પોતાના દેશનો પ્રભાવ પાડી શકાય, આવી આ લોકોની વિચારધારા હતી. તો આવા જે વિચારકો છે એના વિચારોને આપણે વ્યાપારવાદ તરીકે ઓળખાવીએ છીએ. અને એ લોકો ખાસ એવું જાણતા હતા કે ભાઈ રાષ્ટ્રીય જો પ્રભાવ વધારવો હોય, જો દેશનો પ્રભાવ જો વધારવો હોય તો ખાસ કરીને આપણે એમ કહીએ કે એ માત્ર અને માત્ર એનું જે મુખ્ય સાધન છે એ ખાસ કરીને આપણે એમ કહીએ કે આંતરરાષ્ટ્રીય વેપાર જ છે. એ સિવાય આપણે એમ કહીએ કે આંતરરાષ્ટ્રીય વેપાર વગર તમે રાષ્ટ્રીય પ્રભાવ પાડી શકો નહીં. એટલે આપણે એમ કહીએ કે આ જે વાણિજ્યવાદી વિચારકો હતા તે એવું માનતા હતા કે આંતરરાષ્ટ્રીય વેપાર, વિદેશ વેપાર વધે તો એને મુક્ત કરવાથી વધે નહીં, પરંતુ આપણે એમ કહીએ કે એના પર જો નિયમન મૂકવામાં આવે તો આપણે એમ કહીએ કે આંતરરાષ્ટ્રીય પ્રભાવ આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા વધારી શકાય. એટલે આપણે એમ કહીએ કે રાજા કેવો હોવો જોઈએ એ લોકોના દ્રષ્ટિએ? રાજા ચુસ્ત રાષ્ટ્રવાદી હોવો જોઈએ કે જે રાષ્ટ્રનું હિત કરનાર હોવો જોઈએ. એટલે આવું વ્યાપારવાદીઓ છે તે આવું માનતા હતા. ઓકે, આપણે એમ કહીએ કે ખાસ કરીને મેં કીધું તેમ કે જે વ્યાપારવાદી વિચારકો હતા અને એ લોકોની જે વિચારધારા સમગ્ર યુરોપ ખંડમાં આગળ વધી અને ધીરે ધીરે મેં કીધું તેમ કે પછીથી આપણે જોઈ શકીએ છીએ કે 1789માં ફ્રાન્સમાં જે રિવોલ્યુશન થયું, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, જેને આપણે ફ્રેન્ચ ઔદ્યોગિક ક્રાંતિ કહીએ છીએ, અને ખાસ કરીને આપણે એમ કહીએ કે 1790થી માંડીને 1800 સુધી જે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ એને ઇંગ્લેન્ડની જે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન કહીએ છીએ, તો તેને કારણે આપણે જોઈ શકીએ છીએ કે એક નવી જ પરિસ્થિતિ સમગ્ર ઇંગ્લેન્ડમાં ઊભી થઈ અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે વાણિજ્યવાદી જે વિચારધારા હતી તેનો આપણે એમ કહીએ કે ત્યાગ કરવામાં આવ્યો. ઓકે, તો આ સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે આપણે જે ચર્ચા કરી તે અહીંયા આ રીતે સ્ક્રીન પર છે, એટલે તમે સ્ક્રીનશોટ પાડી શકો છો એનો. ઓકે, ખાસ કરીને આપણે એમ કહીએ કે એ લોકોના જે વિચારો હતા, હવે એની જો ઐતિહાસિક ભૂમિકા આપણે તપાસીએ કે ભાઈ ખાસ કરીને જે વ્યાપારવાદી વિચારધારા હતી એ વ્યાપારવાદી વિચારધારા નો રાજ્યની આર્થિક નીતિ ઘડવામાં ક્યારથી ઉપયોગ થવા માંડ્યો અને એની અસર ક્યારે અદ્રશ્ય થઈ એ વિશે આપણે એમ કહી શકીએ કે એક ચોક્કસ સમયગાળો આપણે આંકી શકીએ એમ નથી, પરંતુ આપણે એમ કહી શકીએ
કે ખાસ કરીને પહેલા આપણે એમ કહીએ કે મેકિયાવેલી નામના જે વિચારક થઈ ગયા, એમનો જે સમયગાળો હતો 1469 થી માંડીને 2527, અને બીજા હતા બોદિન, એનું નામ હતું જ્યાં બોદિન. એનો જે સમયગાળો હતો તે 1530 થી માંડીને 1596 નો હતો. તો હવે આ બે વિચારકોએ તે વખતે જે પુસ્તકો લખેલા હતા, અને એ પુસ્તકમાં આપણે એમ કહીએ કે જે રાજા હોવો જોઈએ, કે કારણ કે તે વખતે સરકાર તરીકે રાજા હતા, રાજાશાહી ઇંગ્લેન્ડમાં ચાલતી હતી, તો આપણે એમ કહીએ કે મજબૂત કેન્દ્રીય સરકાર માટેનો આગ્રહ આ બે વિચારકોના પુસ્તકોમાં આપણને જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે વ્યાપારવાદી વિચારધારાનો પ્રારંભ જો આપણે એમ કહી શકીએ તો મેકિયાવેલી અને બોદિનના પુસ્તકથી થયેલો છે એમ આપણે કહી શકીએ. અને આ પુસ્તકમાં એ લોકો બે બાબત બહુ સ્પષ્ટ રીતે કહેતા હતા કે ભાઈ રાષ્ટ્રની જે કેન્દ્રીય સરકાર છે તે કેવી હોવી જોઈએ? મજબૂત હોવી જોઈએ. અને બીજી જે આપણે એમ કહીએ કે એ આંતરરાષ્ટ્રીય વેપારને વધારે પ્રોત્સાહિત કરતી હોવી જોઈએ. એટલે કરીને આપણે એમ કહી શકીએ કે વ્યાપારમાં વૃદ્ધિ થાય, સંપત્તિમાં વધારો થાય. બીજું આપણે એમ કહીએ કે વ્યાપારનો એક યુરોપ ખંડનો એક બીજો દેશ હતો, એ સ્પેન છે. અને એવું કહેવા માંગે છે કે ભાઈ ચાર્લ્સ પાંચમો, કારણ કે ચાર્લ્સ રાજાઓનું આપણે એમ કહીએ કે વર્ચસ્વ સ્પેનમાં હતું, જ્યારે ચાર્લ્સ પાંચમો 1516 જ્યારે રાજગાદી પર બેઠો સ્પેનની, ત્યારથી આપણે એમ કહીએ કે રાજકીય જે બાબતો હતી ખાસ કરીને રાજ્યની નીતિ અંગે, એમાં વિન્યાસ થવા માંડ્યો. વિન્યાસનો મતલબ આપણે એમ કહી શકીએ કે એને ઘણા પ્રતિબંધો પણ મૂક્યા, ઘણા આપણે એમ કહીએ કે ઉદાર મતવાદી પગલાઓ પણ લીધા. અને એ રીતે આપણે એમ કહીએ કે નવી વ્યાપાર નીતિ એ સ્પેનમાં ચાર્લ્સ પાંચમાના સમયથી પ્રતિબંધ દ્વારા અને ખાસ કરીને નિકાસ વધે એવા પ્રયત્ન કરતી નીતિ 1516માં એણે મૂકી. બીજું આપણે જોઈ શકીએ છીએ કે 1516ની આજુબાજુ જ ખાસ કરીને યુરોપના દેશોમાં